Good morning, students. MVM College of Commerce, Management and IT, Rajkot. Lecture number 3. BCom same 5 students and BBA same 3 students. Business Mathematics and Statistics 1 for subject for BCom and Business Statistics 1 subject for BBA. Unit number 4, Probability Distribution. Today we are discuss about the second topic, binomial distribution. First of all, introduction. We have the arrangement of different value of a discrete variable, and the probabilities associated with these values is known as a discrete probability distribution. The single variable of the study, it is called for univariate distribution. And when the univariate distributions, when the using either binomial distribution or Poisson distribution and normal distribution. તો આપણે ચેપ્ટરની અંદર પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 1માં બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન વિશે સ્ટડી કરવાનું છે, કારણ કે પોઇસન ડિસ્ટ્રીબ્યુશન એન્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન તમારે નેક્સ્ટ સેમેસ્ટરમાં આવશે. ઇન ધ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન was first given by the Swiss mathematician James Bernoulli. Again I repeat the name, Swiss mathematician James Bernoulli, in the beginning of the 18th century, when an experiment can result only in the two ways, success and failure. It means જ્યારે તમને ટુ જ રિઝલ્ટ્સ મળતા હોય, સક્સેસ અને ફેલ્યોર, ત્યારે આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન છે એ યુઝ કરવાનું થાય. લાઈક દેટ કોઈન ટોસ કરો તો તમને બે જ રિઝલ્ટ મળે, હેડ અને ટેલ, અને બેની પ્રોબેબિલિટી આવી મળે 1/2 1/2, કારણ કે રિઝલ્ટ્સ બે જ મળશે, આઈધર હેડ ઓર ટેલ, એટલે કે સક્સેસ અને ફેલ્યોર. આપણે હેડને સક્સેસ કહેતા હોય તો ટી છે એ આપણા માટે ફેલ્યોર થાય. તમે કોઈનની બદલે ડાઇસ થ્રો કરો તો ડાઇસની અંદર ટુ પોસિબિલિટી છે. ધારો કે તમારે ઓડ નંબર જોતા હોય તો ઓડ નંબર એમાં 1 3 5 હોય તો એની પ્રોબેબિલિટી થાય 3/6. આ તમારા માટે સક્સેસ કહેવાય ઓડ નંબર જોતા હોય તો ઇવન નંબર આવે એ તમારા માટે શું કહેવાય? ફેલ્યોર. તો અહીંયા પણ કેટલી પોસિબિલિટી છે? 2, સક્સેસ અને ફેલ્યોર. તો આવા જે ટ્રાયલ છે ઇટ ઇઝ કોલ્ડ ફોર બર્નોલી ટ્રાયલ, કારણ કે બિકોઝ ગિવન બાય જેમ્સ બર્નોલી, એને આપણે બર્નોલી ટ્રાયલ પણ કહીએ છીએ. હવે સિમ્બોલ જોઈ લઈ તો બર્નોલી ટ્રાયલની અંદર એ લોકો આપણને સિમ્બોલ આપે છે કે જો સક્સેસ હોય તો એને પીના સિમ્બોલથી ઓળખાય અને ફેલ્યોર હોય તો એને ક્યુ કહેવાય. તો કીપ ઇન માઇન્ડ સ્ટુડન્ટ્સ ધીસ સિમ્બોલ. સક્સેસ મીન્સ પી અને ફેલ્યોર મીન્સ ક્યુ. સક્સેસને આપણે પીના નામથી ઓળખશું અને ફેલ્યોરને આપણે ક્યુના નામથી ઓળખશું. ઓકે. દેન પ્રોપર્ટીઝ ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. વેરી મોસ્ટ IMP ક્વેશ્ચન. પ્રોપર્ટીઝ ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ખાસ લર્ન કરી લેજો, એક્ઝામમાં પૂછાશે. તમને પેજ નંબર 187 ઉપર BBA સ્ટુડન્ટ્સને પ્રોપર્ટીઝ આપેલી છે. બીકોમ સ્ટુડન્ટ્સ પણ તમે બુકમાં પેજ નંબર જોજો, તમને પ્રોપર્ટીઝ મળી જશે. તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ધેર આર ધ ડિફરન્ટ 9 પ્રોપર્ટીઝ આર ધેર. Number 1, this is a distribution of a discrete variable.
પહેલી પ્રોપર્ટી છે કે ડિસ્ક્રિએટ વેરિયેબલને ફોલો કરે છે. બે પ્રકારના વેરિયેબલ હોય, ડિસ્ક્રિએટ એન્ડ કન્ટિન્યુઅસ, જેમાં બાઇનોમિયલ છે ડિસ્ક્રિએટને ફોલો કરે છે. સેકન્ડ, એન પી આર ધ પેરામીટર્સ ઓફ બાઇનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. એના પેરામીટર છે કોણ? તો કે એન અને પી. આ બે બાઇનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનના પેરામીટર છે. થર્ડ વન, મીન ઓફ ધ બાઇનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ એનપી. તો આ ફોર્મ્યુલા થઈ ગઈ મીનની ફોર્મ્યુલા થઈ એનપી. મીન ઓફ ધ બાઇનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ એનપી. ઇટ ઇઝ કોલ ફોર એવરેજ. અને આપણે એવરેજ પણ કહી શકીએ, કારણ કે એવરેજ એટલે મીન જ થાય. નેક્સ્ટ, વેરિયન્સ of binomial distribution is equal to NPQ. વેરિયન્સ છે એ કેટલું છે? તો કે NPQ. વેરિયન્સ ઓફ ધ બાઇનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ NPQ. and standard deviation is equal to under root NPQ. Standard deviation is equal to under root NPQ આવશે. આ બે સિમ્બોલ યાદ રાખવાના. વેરિયન્સ પૂછે તો એનપીક્યુ આવશે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન કે તો અંડર રૂટ કરી લેવાનું. નેક્સ્ટ, પી એન્ડ ક્યુ આર ઇક્વલ, એટલે કે જો પી અને ક્યુનો આન્સર સિમિલર હોય, 99% 1/2 હોય તો જ સિમિલર થાય. તો આપણે એવું કહી શકીએ કે બાઇનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ અ સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન. વેન ધ પી ઇક્વલ ક્યુ, then said binomial distribution is a symmetrical distribution. Next, p less than 1/2, then we are said that skewness is positive, and p is greater than 1/2, then we said that skewness is negative. એટલે કે લેસ ધેન હોય તો પોઝિટિવ અને ગ્રેટર ધેન હોય તો નેગેટિવ આન્સર આવશે સ્કીવનેસનું. નેક્સ્ટ વન, ધ વેરાયન્સ ઓફ બાઇનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ઓલવેઝ લેસ ધેન ઇટ્સ મીન. વેરાયન્સ ઓફ બાઇનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ઓલવેઝ લેસ ધેન મીન. એટલે કે મીન કરતાં વેરાયન્સનો આન્સર હંમેશા લેસ જ હશે. એટલે આપણે સિમ્બોલમાં આવી રીતે લખી શકીએ, વેરાયન્સ મીન્સ એનપી ક્યુ લેસ ધેન એનપી. વેરાયન્સ એટલે એનપી ક્યુ લેસ ધેન એનપી. આ યાદ રાખો. નેક્સ્ટ, when number of trial n is very large and p and q are not very small, that means binomial distribution trends to normal distribution. It means n large હોય, p અને q small ન હોય તો binomial distribution છે normal distribution ને ફોલો કરે છે. and n is very large and p and q very small, જો small હોય તો એ પોઇસન ડિસ્ટ્રીબ્યુશનને ફોલો કરશે. આનો મતલબ પી અને ક્યુ સ્મોલ ન હોય તો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને ફોલો કરે, પી અને ક્યુ સ્મોલ હોય તો એ પોઇસન ડિસ્ટ્રીબ્યુશનને ફોલો કરશે. ધીસ ઇઝ ધ મેઇન 9 પોઈન્ટ્સ ઓફ પ્રોપર્ટીઝ ઓફ બાઇનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ. કમ્પલસરી લર્ન કરી લેજો. એક્ઝામમાં 100% થિયરી તરીકે આ ક્વેશ્ચન પૂછાશે. Then uses of binomial distribution. There are 3 main uses of binomial distribution. Number 1, for finding out the probability of number of successes out of n independent Bernoulli trials. એટલે કે કોઈ પણ બર્નોલી ટ્રાયલ ઉપરથી જે તમારે સક્સેસના માટેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી હોય, તમે ઇઝીલી પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરી શકો છો. Number 2, for finding control limits of P and NP charts is statistical quality control. તમારા કોર્સમાં અત્યારે નથી, સેમ ઓડ સેમમાં, પણ ધારો કે જો તમને સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલનો ચાર્ટ બનાવવાનું કહેવામાં આવે સ્ટેટિસ્ટિક્સમાં, તો તમને પી અને એનપી ચાર્ટમાં બાઇનોમિયલ છે યુઝફુલ થાય છે.
And third one is in large sample test for attributes. લાર્જ સેમ્પલ ટેસ્ટ કરવા હોય ત્યારે આપણને બાયનોમિયલ છે એ હેલ્પ કરે છે. ફોર્મ્યુલા P of x is equal to NCx P raised to x Q raised to n minus x. આ ફોર્મ્યુલા લખી લેજો. P of x is equal to NCx P raised to x Q raised to n minus x. P means probability of success. Q is equal to 1 minus P. X is equal to 0, 1, 2, ... x ની વેલ્યુ 0 થી લઈને ગમે એ હોઈ શકે, 0, 1, 2, 3, ... અને n નો મતલબ થાય નંબર ઓફ ટ્રાયલ. અગેન આઈ રિપીટ ધ ફોર સિમ્બોલ. P is equal to probability of success, Q is equal to 1 minus P, X is equal to 0, 1, 2, 3, ... and n is equal to number of trial. આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની છે. ડન. લખી લો એક વખત ફોર્મ્યુલા. NCx P raised to x Q raised to n minus x. Now, question number 1. An unbiased coin tossed 7 times. હવે અહીંયા ક્લિયર લખ્યું છે કે કોઈન કેટલી વાર તમે ટોસ કરો છો? 7 times. એટલે તમારા માટે n is equal to 7 થાય. કોઈન આવે તો P is equal to 1/2 આવશે અને Q is equal to પણ 1/2 આવશે. ઇટ ઇઝ અ ફિક્સ. બિકોઝ કોઈનની અંદર 2 સાઈડ હોય, હેડ અને ટેલ. ગમે એ વસ્તુ હોય, હેડ હોય કે ટેલ હોય, બેની પ્રોબેબિલિટી ઇક્વલ જ હોય, 1/2, 1/2. ક્વેશ્ચન પૂછો છે એટલીસ્ટ 5 ટાઈમ હેડ, એટલે આપણા માટે સક્સેસ કોણ થાય? હેડ. અને એટલીસ્ટ 5 ટાઈમનો મતલબ થાય મિનિમમ 5 હેડ તો આવવા જ જોઈએ. 5થી મોર હેડ આવે તો ચાલે. તો આનો મતલબ x ઇઝ ઇક્વલ ટુ થશે 5, 6 and 7. તમારે 3 ટાઈમ ફોર્મ્યુલા એપ્લાય કરવી પડે. x ઇઝ ઇક્વલ ટુ 5, 6 and 7. જોઈએ આપણે ફોર્મ્યુલામાં મૂકીને. ફર્સ્ટ યુ રાઇટ ધ ફોર્મ્યુલા. ફર્સ્ટ ઓફ ઓલ વી ફાઇન્ડ P6, સોરી P5 ફાઇન્ડ કરશું ને પહેલાં. એટલીસ્ટ 5 કીધું છે. તો P5 ઇઝ ઇક્વલ ટુ 7C5. Pનો આન્સર છે 1/2 રેસ ટુ x એટલે 5. Qનો આન્સર છે 1/2 રેસ ટુ 7 minus 5. 7C5 તમે કેલ્ક્યુલેશન કરો એટલે તમને 21 આન્સર મળશે. અહીંયા 1/2 રેસ ટુ 5 કરો તો 1/32 આન્સર મળશે. કારણ કે 1નો 5 પાવર 1 થાય, 2નો 5 પાવર થાય 32. અહીંયા 7 minus 5 એટલે 2 થાય. 1નો 2 પાવર 2 અને નીચે 2નો 2 પાવર એટલે 4. આવા સમમાં બને ત્યાં સુધી કંઈ કટ ન કરાય. 21 1 ઝા 21 અપોનમાં 32 4 ઝા 128. તો આ મને પહેલો આન્સર મળ્યો P5.
નેક્સ્ટ હવે આપણે ફાઇન્ડ કરશું P6. તો 7C6 1/2 રેઝ ટુ 6 અને 1/2 રેઝ ટુ 7 - 6. 7C6નો આન્સર આવશે 7. 1/2 રેઝ ટુ 6 પાવર કરશો એટલે 1/64 આવશે અને 1/2 રેઝ ટુ 1 પાવર કરો એટલે 1/2 જ આવશે. ફાઇનલ આન્સર 7/128. નેક્સ્ટ હવે આપણે ફાઇન્ડ કરશું P7. તો 7C7 1/2 રેઝ ટુ 7 અને 1/2 રેઝ ટુ 7 - 7. 7C7નો આન્સર આવશે 1. 1/2 રેઝ ટુ 7 કરો એટલે 1/128 આવશે અને 1/2 રેઝ ટુ 7 - 7 કરો એટલે 1/2 રેઝ ટુ 0 આવશે. વન થિંગ ઇઝ રિમેમ્બર, જ્યારે કોઈના રેઝ ટુ 0 હોય તો એનો આન્સર 1 થાય. સો ફાઇનલ આન્સર ઇઝ 1/120 1/128. હજી આપણો સમ કમ્પ્લીટ નથી થયો. આપણે એટલીસ્ટ પૂછ્યું હોય એટલે આપણે ત્રણેય આન્સરને પ્લસ કરવા પડે આ પ્રમાણે. P5 પ્લસ P6 પ્લસ P7. તો P5નો આન્સર હતો 21/128. P6નો આન્સર હતો 7/128. P7નો આન્સર હતો 1/128. So final 128 is the LCM. 21 plus 7 plus 1, 29/128 is the final answer. At least 5. એટલીસ્ટ 4 પૂછ્યું હોય તો 4 5 6 7નો ટોટલ કરવાનો. એટલીસ્ટ 6 પૂછ્યું હોય તો 6 7નો ટોટલ કરવાનો. એટલીસ્ટ 5 પૂછ્યું હોય તો 5 6 7નો ટોટલ કરવાનો. ઇઝ ઇટ ક્લિયર? નાઉ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ધ પ્રોબેબિલિટી ઓફ occurrence of an occupational disease to a worker of a chemical factory is 1/8. એટલે આ તમારા માટે થઈ જાય P 1/8. તો P 1/8 હોય તો Q થાય 7/8, કારણ કે Qની ફોર્મ્યુલા છે 1 - P. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ 4 આઉટ ઓફ 6 વર્કર. આઉટ ઓફ 6 વર્કરનો મતલબ થાય n = 6 અને x = 4. તો આમાં એક જ વખત સમ કેલ્ક્યુલેટ કરવો પડશે. આપણા માટે x થશે 4, n થશે 6. એક જ વખત મારે ફોર્મ્યુલા એપ્લાય કરવી પડશે. જોઈએ ફોર્મ્યુલા. P of x is equal to NCx P raised to x Q raised to n minus x. આમાં તમારે ફાઇન્ડ કરવાનું છે P4. તમારા માટે n છે 6, સો 6C4. Pનો આન્સર આવશે 1/8 રેઝ ટુ 4. આનો આન્સર આવશે 7/8 રેઝ ટુ 6 - 4. 6C4નો આન્સર તમે કેલ્ક્યુલેટ કરો એટલે 15 મળશે તમને. 1/8 રેઝ ટુ 4 પાવર કરો તો 1નો આન્સર 1 જ આવે. આનો આન્સર કેલ્ક્યુલેટરમાં કરો 8 રેઝ ટુ 4 પાવર. ઇટ મીન્સ 8 × 8 × 8 × 8 4 ટાઈમ. અહીંયા
7/8 - 4 કરો એટલે 2 પાવર થાય. 7નો 2 પાવર એટલે 49 અને 8નો 2 પાવર એટલે 64. ફાઇનલ આન્સર ઉપરની વેલ્યુને મલ્ટીપ્લાય કરો તો 15 × 1 × 49 એટલે આન્સર મળશે 735 અપોન 4096 × 64 કરો એટલે 262144. આમાં કંઈ કટ થતું હોય તો કરવાનું, અધરવાઇઝ ઇટ ઇઝ યોર ફાઇનલ આન્સર. ડન. અહીંયા તમારો સમ કમ્પ્લીટ. નાવ ધ ક્વેશ્ચન નંબર 3. 8 coins are thrown simultaneously. Find the probability of getting at least 6 head. આગળ જેવો જ સમ છે, હું ખાલી એક્સપ્લેન કરી દઉં છું, તમે ટ્રાય કરજો. 8 કોઇન્સ છે એટલે n = 8 આવશે. કોઈન આવે એટલે તમને ખબર જ હોવી જોઈએ કે p અને q સરખા જ હોય, 1/2 1/2. ડન. આ 3 વસ્તુ તમારી ડિસાઇડ થઈ ગઈ. હવે એટલીસ્ટ 6નો મતલબ થાય 6 મૂકવાના, 7 મૂકવાના અને 8. આગળ ક્વેશ્ચન 1 કરાવ્યો એના જેવો જ સમ છે, ખાલી આમાં n ચેન્જ કરી નાખ્યો મેં, 7ની બદલે 8. અને એટલીસ્ટ 6 કે એટલે 6, 7 અને 8 3 વખત સમ ગણવાનો. ત્રણેય આન્સર મળે એને શું કરી દેવાના? પ્લસ કરી દેવાના. બરાબર. તમારો આન્સર આવશે 37/256. ટ્રાય કરજો, આ આન્સર આવશે 37/256. આન્સર ટીક લખી લ્યો, સમ ટ્રાય કરો ત્યારે ચેક કરવા થાય. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. If the probability that a man age 70 will live to the 75 is 3/5. આનો મતલબ 70થી 75 વર્ષ સુધી વ્યક્તિ જીવે એની પ્રોબેબિલિટી છે 3/5. તો એ મારા માટે પી કહેવાય. તો ક્યુ થશે 2/5. જેવો તમને પી મળે એટલે તરત જ તમને ક્યુ મળી જ જશે. નેક્સ્ટ. આઉટ ઓફ 10 men now 70 at least 6 will live 75. 10 men એટલે તમને ખબર છે n = 10 થાય અને x = at least 6. એટલીસ્ટ 6નો મતલબ થાય 6, 7, 8, 9, 10. તમારે આ સમ કેટલી વાર ગણવો પડે? 5 ટાઈમ કેલ્ક્યુલેટ કરવો પડે. પી આપી દીધા, ક્યુ આપી દીધા, એન આપી દીધા અને એક્સની જગ્યાએ તમારે 5 વખત વેલ્યુ એપ્લાય કરવાની થશે. એકવાર 6, એકવાર 7, એકવાર 8, એકવાર 9, એકવાર 10. હું તમને ખાલી 6નું કેલ્ક્યુલેશન બતાવું છું, તમે જરાક જોઈ લો પછી ટ્રાય કરી લેજો. ફર્સ્ટ રાઇટ ધ ફોર્મ્યુલા. ડન. હવે આમાં આપણા માટે n છે 10. સો 10c આપણે ફાઇન્ડ કરીએ છીએ p6. તો 10c6, p છે 3/5 અને અહીંયા છે 2/5 × 10 - 6. 10c6નો મતલબ થાય 10ના 6 સ્ટેપ ઓપન કરવાના. અપોનમાં 6 થી લઈને 1 સુધી ઇન્ટુ 3/6 પાવર થશે અહીંયા અને અહીંયા 5/6 પાવર થશે. પાવર બંનેને લાગે. અહીંયા 2/4 પાવર થશે અને અહીંયા 5/4 પાવર થશે
હવે તમે કેલ્ક્યુલેટરમાં આનું સોલ્યુશન આપી શકશો, બરાબર. અહીંયા 3નો 6 પાવર કેલ્ક્યુલેટરમાં કરી લેવાનો, અહીંયા 5નો 6 પાવર કરવાનો, અહીંયા 2નો 4 પાવર કરવાનો, અહીંયા 5નો 4 પાવર કરવાનો. અને આમાં કાંઈ કટ થતું હોય, જેમ કે 6 કટ થઈ ગયા, 5 કટ થઈ ગયા, 4 2 ઝા 8 થાય, પછી આ 2 ના 2 કટ થઈ ગયા, 3 3 ઝા 9 થાય. તો ફાઇનલ આન્સર 10 3 ઝા 30, 30 7 ઝા 210 મળશે. અને અહીંયા તમારે પાવર કરીને લખવાના રહેશે. આવું તમે કરો કેલ્ક્યુલેશન, ઉપરને મલ્ટીપ્લાય કરશે, નીચે મલ્ટીપ્લાય કરશે, બરાબર. એ તમારો P6નો આન્સર થયો. સેમ ટુ સેમ આ જ રીતે P7 ફાઇન્ડ કરવાના, P8 P9 P10, ધેન આફ્ટર 5 આન્સરને પ્લસ કરી દેવાના. ક્લિયર? નાવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. 6 cubical dice are thrown 2916 times. તો આ ક્વેશ્ચનમાં આપણને 6 આપ્યા છે, n છે, પણ જે 2916 છે એ આપણા માટે કેપિટલ N થાય. 2916 શું થશે આપણા માટે? કેપિટલ N. If 3 or 4 is regarded as success, તમને ખબર છે કે ડાઇઝ ઉપર 6 રિઝલ્ટ્સ હોય, એમાંથી 3 અને 4 આવે એ તમારા માટે સક્સેસ છે. તો 3 અને 4 એટલે કાઉન્ટ કરો તો 2 નંબર થયા, 1 અને 2, એટલે ઉપર આવશે 2, નીચે આવશે 6, કારણ કે ટોટલ નંબર 6 હોય. આનો ફાઇનલ આન્સર 1/3 થાય. 3 અને 4 એટલે 2 નંબર એમ જોવાનું છે, કાઉન્ટ કરવાના છે, 2 નંબર અપોન 6 નંબર. સો ફાઇનલ આન્સર ઇઝ 1/3. P 1/3 મળે તો Q કેટલા મળે? 2/3. તો મને 4 સિમ્બોલ મળી ગયા, કેપિટલ N, સ્મોલ n, P અને Q. 4 સિમ્બોલ મળ્યા. ક્વેશ્ચન શું પૂછ્યો છે? તો કે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી. જ્યારે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી પૂછે ત્યારે x બરાબર 0થી શરૂ કરી જે સ્મોલ n હોય ત્યાં સુધીની બધી વેલ્યુ મૂકવાની. એટલે આમાં તમારે એક્સની જગ્યાએ કેટલા મૂકવાના થશે? 0 1 2 3 4 5 6, બધી વેલ્યુ મૂકવી પડે. ફોર્મ્યુલા તમને ખ્યાલ છે, પેજ નંબર 190 BBA સ્ટુડન્ટ્સ. અહીંયા આ બધા આન્સર્સ બતાવેલા જ છે. P0 ફાઇન્ડ કરેલું છે, P1 P2 P3 P4 P5 ને P6. બધા આન્સર ફોર્મ્યુલા તમને આવડી ગઈ. હવે એ ફોર્મ્યુલામાં તમારે વેલ્યુ પુટઅપ કરવાની છે. એવું લાગે તો હું એક આન્સર તમને કેલ્ક્યુલેટ કરી આપું. P0 જો પહેલાં ફોર્મ્યુલા લખવાની. હું P0 ફાઇન્ડ કરું તો આમાં n છે 6C0, મારો P છે 1/3 રેસ ટુ 0, Q છે 2/3 રેસ ટુ 6 - 0. 6C0 એટલે 1 થાય. કોઈના રેસ ટુ 0 પાવર હોય એ 1 થાય. અહીંયા 2 રેસ ટુ 6 પાવર આવશે, એનો આન્સર આવશે 64, અને 3 રેસ ટુ 6 પાવર એનો આન્સર આવશે 729. સો ફાઇનલ આન્સર મને મળશે 64/729. આ કોનો આન્સર મળ્યો મને? P0. P0નો આન્સર મને મળી જશે 64/729. આવી રીતે P1 ટ્રાય કરવાના, P2 P3 P4 P5 ને P6. એ થઈ જાય એટલે સંપૂર્ણ નથી થતો, કારણ કે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી મેળવવાની કીધી હોય ને ત્યારે તમારે આવા 3 કોલમ બનાવવા પડશે. પહેલા કોલમને નામ આપવાનું AX, બીજા કોલમને નામ આપવાનું P of X, ત્રીજાને નામ આપવાનું એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી EF,
જેની ફોર્મ્યુલા છે કેપિટલ N ઇન્ટુ પી ઓફ એક્સ. એક્સની અંદર લખવાનું 0 1 2 3 4 5 અને 6. પ્રોબેબિલિટી જે મળી હોય લખવાની, જેમ કે હું અત્યારે તમને 2 લખીને દેખાડું છું. 0નો આન્સર 64/729 આવશે. 1નો આન્સર 192/729 આવશે. હવે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી કેમ મળે? તો કે તમને જે ક્વેશ્ચનમાં આપ્યું હોય જેની તમારે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી ગોતવાની છે એ ફિગર અહીંયા લખવાનું. એક્ઝામ્પલ તરીકે હું ખાલી બતાવું છું તમને. $2916 તમારો કેપિટલ N હોય ફોર એક્ઝામ્પલ, તો મલ્ટીપ્લાય બાય કરવાના 64/729. 0ની સામે આવું કરવાનું, બરાબર. પછી આના ફેક્ટર આની સાથે કંઈક કેન્સલ થતા જ હશે, તો 729 4 ઝા 2916 થાય. અને 64 × 4 કરો એટલે તમને 256 મળશે, જે તમારો 0ની સામેનો આન્સર એક્સપેક્ટેડ ફ્રીક્વન્સીનો થશે. ક્લિયર? પછી જ્યારે તમે 1 વાળું સ્ટેપ મૂકો ત્યારે 2916 × એની પ્રોબેબિલિટી લેવાની 192/729. હવે આ તો આપને ખબર છે કે આની સાથે 4 કટ થાય છે, તો 4ને તમારે 192 સાથે મલ્ટીપ્લાય કરવાના. એટલે 768 તમને આન્સર મળશે, જે 1ની સામે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી આવશે. આ પ્રમાણે તમારી પાસે અહીંયા જે પ્રોબેબિલિટી હોય એ બધાને તમારે 2916 તમારો કેપિટલ N હોય તો એની સાથે મલ્ટીપ્લાય કરવાના. ધારો કે તમારો કેપિટલ N 1458 હોય તો એની સાથે મલ્ટીપ્લાય કરવાના. કેપિટલ N કોઈ પણ હોય એની સાથે મલ્ટીપ્લાય કરી દેવાના, એટલે તમને એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી મળી જાય. અને છેલ્લે જો એનો ટોટલ તમે કરો તો પાછો ટોટલ 2916 આવી જવો જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ, mean and variance of binomial distribution are 30 and 6 respectively. આ મિસ્ટેક છે, અહીંયા 30 ન હોય, અહીંયા 15 હોય તો જ સમ થાય. 15 છે. ફાઇન્ડ વેલ્યુઝ ઓફ N, P and Q. તો તમને ફોર્મ્યુલા ખબર છે, મીનની ફોર્મ્યુલા છે NP, વેરાયન્સની ફોર્મ્યુલા છે NPQ. તો 2 આન્સર આપેલા છે. NP કેટલા આપ્યા છે? 15. અને વેરાયન્સ કેટલા આપ્યા છે? 6. અહીંયા કરેક્શન કરી નાખજો, 15 છે. મીન 15 છે અને વેરાયન્સ 6 છે. હવે આપણને NPQ ફાઇન્ડ આઉટ કરવાના કીધા હોય તો સૌથી પહેલાં આપણે Q ફાઇન્ડ કરશું. Q = એક ફોર્મ્યુલા છે NPQ/NP. તો NPQનો આન્સર હતો 6 અને NPનો આન્સર હતો 15. અને તમે 3થી કટ કરો તો 3 2 ઝા 6 ને 3 5 ઝા 15. Qનો આન્સર 2/5 મળશે. હવે આપણે P ફાઇન્ડ કરવાના. એકચ્યુઅલમાં Qની ફોર્મ્યુલા હતી 1 - P. એમાં Pને આ સાઈડ આવવા દો અને Qને સામે જવા દો, તો Pની ફોર્મ્યુલા બની જાય 1 - Q. જેમાં Qનો આન્સર મને ખબર છે 2/5 મૂકીશ તો આવું થશે 5 1 ઝા 5 - 2/5. ફાઇનલ આન્સર 3/5. ફાઇનલ આન્સર શું આવશે? 3/5.
ઓકે, પી મળી ગયા, ક્યુ મળી ગયા. હવે આપણે એન ફાઇન્ડ કરશું. તો એન માટે આપણે એવું લખશું NP = 15, જેમાં પીનો આન્સર આપણે ખબર છે 3/5 છે. 5 સામે જાય તો મલ્ટીપ્લાય કરે 15 સાથે, અને 3 ડિવિઝનમાં જાય એટલે 3 5 = 15 અને 5 5 = 25. તો એનનો આન્સર મળશે 25. એનનો આન્સર મળશે 25. જો તમે અહીંયા 30 રાખીને ટ્રાય કરશો તો એનનો આન્સર ડિજિટમાં આવશે, એટલે અહીંયા કરેક્શન કરવું પડે એવું હતું, રકમ ખોટી હતી. 30 ન હોય 15 હોય તો જ સમ થાય. ક્લિયર? હોમવર્ક. બીકોમ સેમ 5 સ્ટુડન્ટ્સ ઇલિસ્ટ્રેશન નંબર 1 2 3 5 અને 8 એક્સરસાઇઝમાંથી સી નંબરની જે એક્સરસાઇઝ હોય એમાં 1 2 3 અને 5 to 7 નંબરના સમ કેલ્ક્યુલેટ કરજો. એન્ડ BBA સ્ટુડન્ટ્સ ઇલિસ્ટ્રેશન નંબર 1 2 3 5 અને 8 અને એક્સરસાઇઝમાંથી 6 to 9 22 32 34 38 39 આટલા સમ કેલ્ક્યુલેટ કરજો. બાયનોમિયલના છે. BBA સ્ટુડન્ટ્સને બાયનોમિયલ ચેપ્ટર પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 2માં આપેલું હશે. BBA સ્ટુડન્ટ્સ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 2માં આપેલું છે, એટલે એમાં જરાક જોજો. એ સમ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે. થેન્ક યુ વેરી મચ. હજી એક ક્વેશ્ચન, એક લેક્ચર આપણે લેશું એટલે આપણે બાયનોમિયલનો કન્સેપ્ટ છે એ આખો કમ્પ્લીટ થઈ જશે. થેન્ક યુ.